કુંવારી દીકરી એનો પહેલા દિવસે એની આબરૂનું નીલામ કરવા માટે થઈને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, બીજા દિવસે ફરી પાછા એ લોકોનું રીકન્સ્ટ્રક્શન એની ઓફિસે જઈને કરવામાં આવે. મિત્રો, પોલીસના મિત્રો કહે છે કે અમે રીકન્સ્ટ્રક્શન, દીકરી સ્પષ્ટપણે કહી રહી છે કે પહેલે દિવસે અમને ચાલીને બજારમાં કાઢ્યા, મીડિયાની સામે રજૂ કર્યા, અમારી મોઢે રૂમાલ નતા બંધાવ્યા, અમારી ઓળખ છતી કરી, અમારી આબરૂનું નીલામ કર્યું. પહેલા દિવસે નેતાઓની સૂચનાના આધારે, નેતાઓને વાલા થવા માટે થઈને નિર્દોષ લોકોને, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નેતાઓના ઈશારે નાચતા અમુક પોલીસના અધિકારીઓ અને જવાનોએ કર્યું એનું દુઃખ છે. એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ, આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિન અધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો, એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા. બધા જ ગુના માફ. દીકરી કહે છે કે કબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે. ભાઈ કૌશિક, 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, એને ડિસમિસ કરાવો. દીકરીની અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની એની બેન, ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે. 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ. બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો. 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે. રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવાના છે. માફ કરજો, આ લડાઈ રાજકીય લડાઈ નથી. એક દીકરી એની આબરૂને બચાવવા, એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા ઘણી રાજકીય પાર્ટીઓએ, ઘણા રાજકીય અને સામાજિક આગેવાનોએ ખુલીને સમર્થન કર્યું. બધાનો આભાર માનું છું અને આજે આપના મારફત વિનંતી કરું કે આ દીકરીને ઉપર અન્યાય કરનારા લોકોને જો આજ છોડવામાં આવશે, કાયદાનો ભંગ કરનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો કાલ મારી કે તમારી દીકરી પણ સલામત નહીં. પત્ર લખાણો, કોણે લખ્યો? ભાજપના આગેવાને લખ્યો. પત્ર લખ્યો, કોની વિરુદ્ધ લખ્યો? ભાજપના આગેવાનની વિરુદ્ધ લખાણો. પત્ર અંગે ગુનો નોંધાણો, કોના ઉપર નોંધાણો? ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો.
આજ કમલમની કાર્યાલયે કકળાટ હોય તો અમને કાંઈ વાંધો નથી, તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી, પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને, કુંવારી કન્યાને બિનઅધિકૃત રીતે જેલમાં ધકેલશો, પગે પટ્ટા મરાવશો, એના જાહેરમાં વરઘોડા કાઢશો, તો ભાઈ આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે. બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં, તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ. પત્ર સાચો છે, પત્રમાં વપરાયેલું લેટર પેડ સાચું છે, પત્રમાં થયેલી સહી સાચી છે. સત્તાના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવી શું સત્યને છુપાવી શકશો? તમારા મારફત મારે પૂછવું છે. એ પત્રમાં લખાણું કે સાહેબ તમે 40 લાખનો હપ્તો લ્યો છો, હું તો ગણવા નથી ગયો, આટલા જ થોડા હોય. પત્રમાં લખાણું કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ, રેતી માફિયાઓ બેફામ થયા છે. આ અમરેલીને 300 રૂપિયે બ્રાસ રેતી મળતી હતી, આજ સામાન્ય માણસે એક બ્રાસના 3000 ચૂકવવા પડે છે. વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુજીમાં જો સિલ્ટિંગ થાય ને તો 15 જેવી હોનાર હતી, કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય. તમે એને કાયદેસર ન કરાયું. આ ઇકો ઝોનની અંદર શેત્રુજીના પટને મુક્ત ન કરાયું. અમે તો કહીએ છીએ કાયદેસર કરો, સરકારને આવક થશે, લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય. પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય એવા મલિન ઇરાદાથી આજ ખનન માફિયાઓ, ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે. એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઉભા રાખવાના, એને ડરાવવાના, ધમકાવાના, 50, 100, 200, 500, 1000 નાના માણસોને લૂંટવાના, નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવાના. તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં ગામડે ગામડે દારૂની હાટડીઓ ખુલી છે. આ દારૂના હપ્તા કોણ ખાય છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે. આપણે સૌ એના સાક્ષી છીએ. 2 વર્ષ મૌન રહી અને વિકાસના અવસરને અમે પૂરતો સમય આપ્યો છે. સાહેબ વાતો તો થઈ. તમારો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પત્ર લખીને કહે છે કે તમે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લ્યો છો, ખોટી ફરિયાદો કરાવી, ડરાવી, ધમકાવી અને માલ કટકટાવો છો. હું નથી કહેતો, આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહી રહ્યા છે. અમરેલી શહેરમાં તમે સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો. આજ જયસિંહપરા પુલથી સાવરકુંડલા ફાટક સુધીનો બાયપાસ, એક સારો રોડ, 1 મીટર પીસીસી આરસીસીના દળવાળો રોડ તૂટી ગયો છે. સાવલિયા સાહેબની હોસ્પિટલ વાળો રોડ, આપ કદાચ ક્યાંથી જ આવ્યા હશો તો જોઈને આવ્યા હશો. તમે ખાવ એમાં અમને વાંધો નથી. તમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો. હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ. આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી. હું જાહેરમાં તમારી માફી માંગીશ અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે. એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે. ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન
સત્તાધારીઓ દ્વારા અપાઈ છે. પેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક, રાજકીય અને કાયદાવિદ આગેવાનો આગળ આવે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું કે કોઈ એક માણસ, મારે અભિનંદન આપવા છે દિલીપ સંઘાણીને, કમસે કમ એક માણસ તો એ દીકરીને જેલમાં મળવા ગયો. શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? આ દાદાના રાજમાં દીકરીઓની આબરૂનું જાહેરમાં નીલામ થાય, એક કુંવારી દીકરીઓના વરઘોડા નીકળે, એક નિર્દોષ દીકરીને તમારી પોલીસ સ્ટેશનમાં પાટે હોડાવીને પટ્ટે મારે. તમારી સંવેદના ક્યાં ગઈ? શું સંવેદના મરી પરવારી છે? આ દીકરીની તમારી પાસે અપેક્ષા છે. અરે માનનીય મુખ્યમંત્રીને પૂછવું છે આ સરકારે શું કર્યું? સરકારને વિનંતી કરું છું કે તત્કાલ ઈમાનદાર અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની ડીજીપીની નિગરાની નીચે તપાસ સમિતિની રચના થવી જોઈએ. એ પત્ર સાચો છે કે ખોટો એની ખરાઈ માટે એફએસએલ અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવાવી જોઈએ. એ પત્રમાં લખાયેલા મુદ્દાઓ એની સત્યતાને તપાસવા માટે એ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. ગુનેગારો સામે પગલા લેવા જોઈએ. અને છેલ્લો મુદ્દો મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછવું છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ, શું તમારા રાજમાં ગુજરાતની અંદર કોઈ માણસ એનો બાપ મરી જાય અને દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવા જવી પડશે? આ કેસમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ પૈકીનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન, કાર્યકર્તા, જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા, એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું. આ તો જોગીદાસ ખુમાણની ભૂમિ છે. જે રાજની સામે વર્ષો સુધી બારવટું ખેડ્યું ને, એવા ગોહિલવાડમાં જ્યારે ખોટકો આવ્યો તો વર્ષો સુધી બહારવટું ખેડનારો એ ખમીરવંતો બહારવટિયા, તેને કહીએ ને જોગીદાસ બાપુ, માથે રૂમાલ ઓઢીને ગોહિલવાડના દરબારમાં એનો ખરખરો કરવા ગયા હતા. અને એ જોગીદાસ ખુમાણે જે કાંડ કરીને એ અવાજ વર્તીને મહારાજે કીધું કે બાપ, હું તને ઓળખું છું, પણ તું આજ મારા આંગણે મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છો, જા, તને માફ. એને સલામત રાજના સીમાડા સુધી પહોંચાડવાનું કામ છે. કુમારી વાળી આ ભૂમિ આજ શું સ્થિતિ છે કે અશોકભાઈ માંગરોળિયા, એના પિતાનું દેહાંત થયું હતું, મૃત્યુ થયું હતું, બેસણામાં હતા, ત્યાંથી એને કાટલો પકડીને ઉપાડી જવામાં આવ્યા, ખોટા ગુનામાં એને જોડવામાં આવ્યા. એના પિતાનું પાણી ઢોળા સરકારે ન કરવા દીધું. સમાજના આગેવાનોએ અમરેલીના પ્રતિનિધિને મળીને વિનંતી કરી, છતાં એ સાંભળવામાં ન આવી. અમારા કાયદાવિદો મારફત કોર્ટને વિનંતી કરી કે અશોકભાઈ માંગરોળિયાના પિતાનું પાણી ઢોળ છે, એને કમસે કમ પોલીસ જાપ્તામાં 2 કલાક વિધિ કરવાની અવસર આપવામાં આવે. કોર્ટે સહાનુભૂતિપૂર્વક માગણીને સ્વીકારી, છતાં અમરેલીની પોલીસ અશોક માંગરોળિયાના બાપુજીનું પાણી ઢોળ ન કરવા દે, અશોક માંગરોળિયાને એના બાપનો દાડો કરવાની મંજૂરી ન આપે. શું સંવિધાનનું રાજ છે કે પોપાબાઈનું? ખૂબ દુઃખદ ઘટનાઓ છે. કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની. કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપીએ જ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું. અને બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ને આ મંચ ઉપર આવવા નોતરું આપું છું. સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું.
કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે, સ્વીકારી છે. એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિના મૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું. વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે? ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે? તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે? આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે. બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં. તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ. 70 વર્ષમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય, દીકરીઓને, નિર્દોષ દીકરીઓને પાટે હુડાવીને પટ્ટે મારતી નહીં જોઈ હોય. દાદા, સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો. હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દા